જય માતાજી, રામ રામ સીતારામ. જો આમ અમારે પાલટીયા છે ને, બપોર લગે બાંધી હતી ને બપોર પછી પાછા બાંધ્યા હતા. આજે આપણે હતા એટલે ભૂલી ગયા બાંધતા. બહાર સવારના બાંધીએ 3-4 કલાક, એને કે 3-4 કલાક સવારે બાંધે, પછી બપોર પછી બાંધે. એટલે આજ આપણે હતા તો ઉઠીને બીજા ખેતરમાં ઘૂમરો મારવા વયા ગયા. તો પાલટી બધી અંદર રૂમોમાં રહી ગઈ, રૂમો ખરાબ કરી નાખે. એવા ને કે આ બધા બહાર રહી ગયા, એવા અંદર રહી ગયા. પણ અંદર નકર કસકાણ કરે, ખરાબ કરી નાખ્યા બધા. એવા ને કે આમાં રૂમું તો અમારા મહાદેવને આમાં ઊભા છે. જોઈ રેતી ખરાબ થઈ ગઈ ને બગડી ગઈ. જોઈ આવ્યા દેવ એને કે અમારા મહાદેવ આવ્યા. અમારા મહાદેવ આજ છે ને 2 વર્ષ અને 2 મહિના માથે થયા. જોઈ લ્યો, કાન આમ બેસ્ટ ક્વોલિટીના તરવારી જેવા હામાં ટસ જ થાય. લે તેને હામામાં રોગા ટસ જ થાય એવા કાન છે. જોઈ લે, આમ નવરા ઉભા ગમે તોડી લે. આ કાઢી લીધા. એવું ગમે ઉપરથી આ ગોળ હતા ને, સિમેન્ટ મારેલો હતો, લાગે નહીં ને, એ કાઢી લીધા. ને વીરો ઉપર દાંતે જ પકડીને કાઢી લે. જોઈ લે, હજી સોડા કાપે. જો ઘોડા આવા જ કામ કરે. એવું હે અમારે હેવારને કે અમારી ફાર્મની આન બાન ને ચાન આલીશાન આ બાજુ ઊભી. જોઈ લે, અમારે તુફાનની માં છે. આપણે તમને બતાવીએ જરાક. આજ લાઇટ પણ સવારની નથી, કારણ કે લાઇટ સવારની નથી. જો આમાં આ રૂમો ખરાબ કર્યા ને, તો રૂમમાં રેતી બગડી ગઈ. તો હવે આ રેતી બદલાવવી પણ હવે આમાં એ મેળ નથી આવતો ભાઈ. કારણ કે આમાં રેતી બદલાવવી પણ રેતી ક્યાંય જડતી નથી. આમાં જો પાણી આવે ઓટોમેટિક પીવાનું 24 કલાક ભરેલું હોય ને. આજે આપણી માથે હતું તો આપણે ભૂલી ગયા. તો પંખા બંધ છે ને, કદાચ પંખા યાર 24 કલાક હાલતા હોય ને તોય કાંઈક રેતી સૂકવે પાણી. કારણ કે હવે નીચેથી આવે આમાં રૂમોમાં, નીચેથી પાણી આવે. એટલો અમારી બાજુ વરસાદ વેઠ્યો. આમાં નકા રૂમો હોય ને જમીનથી 2-2 ફૂટ ઊંચા છે. આ બધું ને ભરતી કરીને 2-2 ફૂટ ઊંચા લઈ લીધા. આવું હે ભાઈ, વારને આવું છે. અમારે લક્ષ્મી માતા અને અતિ સુંદર જો મહાદેવના બેન ઊભા. મહાદેવના બેન ઊભા. એ કપારમાં ઢીલું, કાન એવા અડવા નથી દેતી પણ કોઈને. એને કે અમારે લક્ષ્મી, એને કે લક્ષ્મી ઊભા. આકોર અમારે અર્જુન ગાંડો હોય નુકરો. એને કે અમારે નુકરો આ બાજુ ઊભો. જોઈ લ્યો, કંઈ ઘટાઈ દે એમ. પણ રૂમો બધીના ભરાઈ દે એ વાંધો. તમને બતાવીએ જરાક. હટે ભાઈ આ જોઈ લે આમ બધા. હવે શું કરે, આવો વરસાદ પડે એટલે આમાં હટ ઉભેડે ને. એને કે વરસાદ પડે શું કરે આમાં ખેડૂ વરે મારે. જોઈ લ્યો, આમાં તો પછી પાલો નાખી દીધો ને. કદાચ નુકરો બહુ ભરાય એટલે લે. આજે અમારે નુકરો હે ને, અમારે ઘરે આવ્યો ને, એને 3 વર્ષ ને 3 મહિના થયા ભાઈ. એને કે 3 વર્ષ અને 3 મહિના થયા આવ્યો. અમારે ઘરે આવ્યો ને એની તારીખ તમને કહીએ. એવારના કે અમારો નુકરો ઘરે આવ્યો ને, ગાંડો અર્જુન અબોર લાઈનનો બેસ્ટ ક્વોલિટીનો. એને એક છત્રીમાંથી એક ખોટ નથી આમાં. આવા ઘોડા હોય ને ઘોડા કહેવાય. બાકી તો અમારી ઘોર આવા હલકીના ઘોડાવાળા છે ને, એ બધા ખોટીવાળા જ ઘોડા રાખે અને ખોટીવાળા જ પેદા કરાવે. અને ઘોડીવાળા આવા જ છે હુડકટીના. તો આમ કહે કે અમે 20 વર્ષ થયા ને 25 વર્ષ થયા રાખ્યા, અને મફત ઘોડો બતાવી દેતા હોય ને, ગધેડા જેવો એવો બતાવી આવે ને પછી આવે અબલક આવે કાં સંપુ આવે ને એ ક્યાંય ન રહીએ. પછી ઉત્તરાખંડમાં હાલતા હોય ને, એટલે ઉત્તરાખંડમાં જઈને ઓલા માર ખાતા હોય ને ક્યાંય ચોપાટીમાં હાલતા હોય, એટલે એ જિંદગી આખી ખરાબ દે. એટલે આ જિંદગી આખી રૂપિયાવાળો જ ન થાય. કોઈ દી ભૂખ્યા જ મારે ક્યાંયથી ના આવે. બાકી ને ગાયું ને ઘોડા તમારે રૂપિયા જ ન ખાય, એ તમને ખવડાવે છે. તમારે અર્જુન આવ્યો તો 27/4/2021 અમારા ઘરે આવ્યો હતો. એટલે તમે એમ હિસાબ કરી લીધો ભાઈ. આજ છે ને 27 તારીખે 7મો મહિનો ને 2024. એટલે આપણા હિસાબથી તો 3 વર્ષ ને 3 મહિના થાય. પછી આમાં વધઘટી થતી. આપણે દેશી માણસ એટલે કંઈ બહુ હિસાબ આવડે નહીં. દીપડું અમારે ને જરાક આખું દુખે. હા જોઈ લ્યો, નવરા ઊભા ના કે ફંદ કરવા તો બારોબાર બાંધી મૂકે. એવું હે ભાઈ, આશીર્વાદ દેજો. બેસ્ટ ક્વોલિટીના રહીએ. દુશ્મનો તો ઘણા બિચારા ખેદા કર્યા રાખે,
તે પેદા કર્યા રાખે ને પાછળ રહીએ ને બેઠા રહીએ. બીજું શું, કારણ કે ખટપટી હોય ને તો મુબારક હોય, એ ખટપટમાં જ રહીએ. પછી હિન્દુ હોય કે મુસલમાન હોય, કારણ કે મુગલુની ઓલાદ હોય ને અંગ્રેજોની, નહીં તો હલકીના જ હોય ને હલકાયત કરવી હોય, એને ખાય જ જવું હોય, ગાયું ઘોડાનું કોકનું જ ખટપટ કરવું હોય. આપણે તો બેઠા બેઠા ભગવાન દે છે કમાઈ લઈએ, એવા ને કે ભગવાન દે ઘણા રૂપિયા દે, વિદેશ મોકલીએ ને. કોઈને જવું હોય ને તો કહેજો, પછી અમારો તુફાન બતાવીએ. જો આમાં ઊભો હલે એને અમારે તુફાન બાબુ ઊભા, એને રૂમ તો એવો જ છે. જો આમ લીલો થઈ ગયો, બધા એને એમ જ છે. જોઈ લ્યો હેરનાક અમારે કુંઢા ઊભા, હેરનાક જોઈ લ્યો કુંઢો. આવા કુંઢા કોઈને કાન ન હોય, એવરનાક એવો કુંઢો હોય. એની માં પણ એવી છે, બેસ્ટ ક્વોલિટીની છે. સિકંદરની દીકરી છે. સિકંદર ડાયરેક્ટ આલિશાનનો હોય, ડાયરેક્ટ આલિશાનનો હોય. અને આ એ જોઈ લ્યો હાંઢ ઘોડો લાગે તમને, એવાને હાંઢ ઘોડો. 2 વર્ષ 2 જ મહિના થયા પાકે પાકા. આપણે આગલે મહિને તારીખ ભૂલી ગયા હતા, 27 તારીખે વિડીયો મૂકતા નહોતો મૂક્યો. પૂરેપૂરો પચકલ્યાણ જોઈ લ્યો. આમ પટ્ટો પણ હવે હે જોઈ લ્યો, આમ સીધો થવા મીડો થોડો થોડો. એને વાંકો હતો ને મીડો થવા સીધો જોઈ લ્યો. આમ પગું પગું ને કેમ પેન્ટિંગ કરે એવા. પણ લાઇટ વાળી એવી પીડા છે, ખેડૂને એવી તકલીફ હોય. એવાને કે બધી આમાં એવાને કે જોઈ લ્યો સોગાણનું તગારું હેઠું નાખી દીધું, બસ જોઈ લ્યો રૂમ ખોલીને જાઉં બહાર. તો આશીર્વાદ દેજો. જો આને દેવમણી કહેવાય. ઘણા પૂછે કે રામભાઈ દેવમણી જો અહીંયા 1.5 ફૂટની છે દેવમણી, એને કારણે દેવમણી કહેવાય. પગમાં પદમ છે, પચકલ્યાણ છે, અને બેસ્ટ ક્વોલિટી. જો આવા ઘોડા હાંઢ ઘોડા રાખીએ ને તો જ ભગવાન રૂપિયા દે ને ગમે ત્યાં થતી. ગાયું ઘોડા બરધું ગાંડા ઘેલા અને પંખી એને ખવડાવો એટલે ભગવાનના બાપને રૂપિયા દેવા પડે. ન દે હું એને ભગવાનના બાપને દેવા પડે. તમારે ઘેર ધંધા કરો ધર્મ હોય ને તો જ દે, બાકી રૂપિયા જ ન દે. ભગવાન કંઈ ઘેલ ચોધીનો નથી રૂપિયા દે કોઈની, કારણ કે બધાને રૂપિયા જ જોઈએ હોય, બધાને ઘટે. આપણે રિલાયન્સ નાખવી, પણ રિલાયન્સવાળા એને કે રિલાયન્સવાળાને પૂન એવડા હોય ને એને ગરીબના કામ એવડા કર્યા હોય ને એટલે દે ભગવાન રૂપિયા, બાકી કોઈ ન દે. એવું હે ભાઈ. આ તુફાન બધાયનો છે, આપણા એકનો નથી. આજ 2 વર્ષ અને 2 મહિના થયા. આમાં તો કંઈ રૂમમાં દેખાતા નથી ને બરોબર આપણે બાંધવા નતા, આપણે ભૂલી ગયા બાંધ્યા નથી. તો કાલે સવારે બાંધશું ને ભૈરા છે માટી માટી ભીજો એમ તમને દેખાતો હોય તો જોઈ લ્યો. સર્વિસ કરવા નતા કર્યા નથી. તો એવું છે. પગમાં પદમ ને 36માંથી 1 ખોટ નમી. આને ઘોડા કહેવાય, આને ઘોડા કહેવાય. તો જ ભગવાન તુફાન દે. કારણ કે તુફાન તો જ દે. તમારી ધાન્યત આરામને કોકના ખાઈ જવાની હોય ને ગરીબના, એટલે ન દે. કારણ કે ખટપટી હોય ને એ ખટપટમાં જ વાહે રહીએ. ગાયની જમીન ખાઈ ગયા, ઘણા માર્ગું ખાઈ ગયા. કારણ કે માર્ગુમાં ખાઈ ગયા, જમીનું ખાઈ ગયા, પછી ભૂખ્યા જ મરતા હોય, હલકીના જ હોય. અમારે આગળ ઘણી ને ગાયોને ખાઈ ગયા ને કોઈને ડાયાબિટીસ થઈ, કોઈને કેન્સર થયા, કોઈને હાથું પગું કોઈ ભાંગી નાખ્યા, ક્યાં એક્સિડન્ટ થયા, ક્યાં તો કોઈની છોકરી ભાગી જાય, ક્યાં છોકરો ભાગી જાય, ક્યાં વહુ ભાગી જાય. પછી ભિખારીઓને જીવતા હોય. કારણ કે તમે ગાયોનું ઘોડાનું ખાઈ જાઓ, પછી ગરીબનું ખાઈ જાઓ ને આનાથી હોય ખાઈ જાઓ, પછી ભગવાન મૂકે એટલે ભિખારી થોડો. તો દીકરા ગોતી જ લે, મને ગોતી લે ને તમને ગોતી લે. ધીરુભાઈ અંબાણી કહેતા કે ભાઈ ધર્મ કરવું હોય ને, તમારે ધંધો કરવો હોય તો તમારે ધંધા પહેરો ધર્મ હોવો જોઈએ, તો જ તમારું હાલે, નકર ના હાલે. કે જોઈ લ્યો હાંઢ ઘોડા ઉભા અબોર લાઈનનો, એવારના અબોર લાઈનનો જોઈ લ્યો. ત્યાંથી મોં ઘટે એટલે આ 6 ફૂટ દરવાજો ઊંચો હોય. એને કાંઈ દરવાજો હોય ને 6 ફૂટ ઊંચો હોય, હજી તો ત્યાંથી ફૂટે કે હેઠો રૂમ હોય. એટલે આને ઘોડા કહેવાય. એટલે આશીર્વાદ દેજો આપણે તુફાન ને મહાદેવ ને અર્જુન ને. આલિશાન છે. એક અભિજીત વસેરો છે, ઘોડિયું છે 5 ને 5 અહીં વસેરા છે ને 1 વસેરી છે. અહીં 11 છે ને 1 હજી આપણી વસેરી ઊભી સુરત, તુફાનની બેન. એને કંઈક સુરતમાં છે એવું, એને કે સુરતમાં છે એને તો હજી લઈ નતા આવ્યા, હવે પછી લઈ આવીશું. તો આવું હે ભાઈ સાહેબ, એવાને આવું છે આપણું. આમાં કંઈ ગરમી પણ એવી પાછી ઉપડી, જો વરસાદ ન થાય ને તો સારી વાત છે. એવું હે એને આવું છે. એ તો કીર્તન બીર્તન બોલી ભાઈ, એટલે કાં ના બોલી નાખીને
અમારે કાંઈ કલાકાર હે પછી બૂઠો પડે. મેં એને કીધું કે ભાઈ તું કીર્તન આવડે સાંજી બાંજીને તો ઠોકીને ભાઈ સાંજી બાંજીને એકાદું ગીત બોલ ને. હે તો આપણે કાં ખેડૂત તો જેમ હોય એમ નિરાંતે જ હોય ને. ઠોકી નાખીને ને મારે ભાઈ અહીં કારીગર આવ્યો પછી કે હોય નિરાંતે કહે તો નકર મેં તો કીધું ભાઈ હાલે આપણે ગામડાવાળાને અમે કેમ ગમે એવું બોલી નાખીએ ગમે એવું ઉતારી નાખીએ. અમારું તો આવું હોય ભાઈ. તો હવે બૂઠો પડે જરા કે પછી નિરાંતે વાત કે નિરાંતે વાત. મેં તો કીધું ભાઈ એને ગીત કાં સાંજીના ગીત આવડે પછી કીર્તન આવડે ને શ્રીરામ બોલતા આવડે બધું આવડે ભાઈ. કારીગર આવ્યો પણ હવે આમ બોલી દઈએ તો થાય. આપણે તો આવડતું ને આપણે જ બોલી દઈએ ને આપણે બોલીએ ને તમે કોઈ સાંભળીએ ને એવું છે ભાઈ. જો આમ ભગવાને આપણે ઘણું જ દીધું. આપણી મારે કાંઈ નહોતું પહેલાં સાયકલ લેવાનો મેળ નહોતો એટલે આપણે કોઈને ખાઈ નથી જવા ખાવા નથી ને. બાકી તો ખટપટી હોય તો ખટપટ કર્યા રાખે. કારણ કે આપણે વાંહે ઘણાય છે આમ ઓલા ચક્કુ નહીં મથરા ને એવા હલકીના છે ઘણાય છે અને એના કોઈથી આપણે ફાટી નથી પડતા. જય માતાજી.